ગુગા બાપા ધરતીના ધણી આવી ને આવી લીલા લહેર રાખજો બાપા. ગુગા બાપા તારા ભક્તોને આવી ને આવી લીલા લહેર રાખજો. ધરતીના ધણી ગુગા બાપા. એટલે પાણી ભરલાવજે. અને હું કહું આજ પહોંચામાં ને એટલે હું આપડા ગુગા મહારાજના મંદિરે દર્શન કરીને આવું એટલી ઘણા ક્યાંથી જો હતો ને આવો રખડવાના જતો રહેતો. હાર હું ઘેર ના ઘેર જ છું. કોણ કોઈ તાપ પડ્યો તાપ ખરેખર ધારે ખોતા ખોતા હું પલડી ગયો. કપૂરજી હા હું કહું બોલો. કાજ પહોંચામાં એટલે હું ગુગા મહારાજના મંદિરે દર્શન કરીને આવું એટલે ઘણા તમે ઘેર ખાઈ અને જે પેલો આપડે વધના ટ્રેક્ટર આવે હ એટલે જે રસ્તામાં બાવળિયા ડાળો નમી ગયો હોય ને એ તમે ખાલી કાપી નાખજો બરોબર. અમે શેરો તો થઈ ગયો અને વાત જવા દો. હા તમે આ દર પોચમ ભરો આગળ ભૂગા મહારાજની હા એને આપણે શું કર્યું કેજો. એટલે ઈયોના પ્રતાપે તાના બધું છે વળી એ તો તને આપણું છે ઈયોનું એટલે ઈયોનું એટલે ઈયોના પ્રતાપે છે હાલ જે છે ને આપણા જોડે એ બધું ઈયોના પ્રતાપે છે સમજ્યા વાત ને. ટ્રેક્ટર હોજે જ આવે ને આપણે ઓ ટ્રેક્ટર હોજે આવે હ. કશો હતો ને હું જઈ એમાં ખાઈ બધું કાપી નાખું એ તો. હા જો આપણે હાલ આટલી જમીન છે જે એમાં કોઈ આપણે નુકસાન જેવું આવે નુકસાન તો જોઈએ આવે એ નહીં આટલો વરસાદ થયો વસ્તીની બાજરી બગડી આપણે બગડી મજૂરી એવી નહીં કરતો હું. એટલે મજૂરી તો આપણે બે કરીએ અહીંયા તમે એકલા ચો કરો પણ ઇનકે જે છે ને એ બધું એની દયાથી છે સમજ્યા વાત ને. બરોબર એ તો જો કે શું કહી કે બાર વીઘા જમીન સીધી કરી તો હું મરી જાઉં કામ કરી આ તો તાંઠા નહીં ફરવું હોય બસ બીજો કોઈ ધંધો જ નહીં બાકી ગોગા બાપજી આલી મજૂરી હું કરું અને લેવું યાર તો કશો હતો ને ભાઈ શીર મોટા ભત્રીજા હે ભત્રીજા લ્યો હશે ભાઈ આવજે નથી લો હસી આ તો હું કહું લે હેડા માંગા બાવળિયા કાપા હું નહીં હતો મેં કાકે ના પાડી. એના કાગળ હાથે જો શરીર બનાવી જાડિયા જો કામ કરતા જોડા આવા બે બાપ દીકરા પડતું જાડવું આમ બસ મેં કાકે ના પાડે કે ચેતર બિતર તાર નહીં જવાનું એમ કીધું. હારું આવા ખબર તો જોરા આવા ગુજરાતમાં ગોગો નાગજી કેવણો ખાખરિયા પરગણા ગોગા કહવા કાશી કેવણો મારા મોલી ગાયના ગોવાળાઓ તને ફૂલ ચડાઈને મોડવો કહેવાય બરોબર દેવના માટે આવવાનો વખત બનાવીને દેરાહરો કહેવાય તો હોજી મને ખબર નહીં લાગે હોજને ચોક વાયક આવ્યું છે ને એટલે બેઠકમાં જ્યાં હશે ને આમ તો જેટલી વખત આવે ને એટલી ઘણા ભૂજ હોય જ છે હોય કે કશો વાંધો નહીં આપણને આવતી પોતાની વાત પોતાની હોજને ભેગા થઈ ભગત હા બાજરી કેવું હોચી થી બાજરી બાજુ જતી રહી હું વરસાદ વધારે પડ્યો તું જતી રહી તાન માર તો બાજરી દેખાતી નહીં કરતા તું હું નકરો એવું ને તો મને થયું તાન આ કટરના ખોટા ખર્ચા કરવા પડશે શેડના તમે ઉતાર કરો કે જલ્દી મોડું થાય યાર. તને મોડું થાય હા કપૂરજી ઓહો હેડ્યા હેડ જાવ બેસો આ શેતમાં પેલા ભાવડે નમી ગયા હતા ને કાપવા ગયો તો પેલા બાવળે નેડિયા નમી જાય હા એટલે હવે ટ્રેક્ટર આવતું હતું કાપ્યા નહોતા ને તો હવે શેડાઈ જાય બધું પણ તમારે તો એક 2 વીઘા જમીન નહીં કંતો અને 2 વીઘા પડી રાખવાની છે. એમ નહીં પણ ભાઈ બીજા બધા નહીં આપતા કોઈ હા એટલે હાલ એ શેરું નહીં અમે પૂછી તો બધા ક્યાં આવ્યા હતા અમે
આ મોટા ભાઈ નહીં હા બધા ફરી વાળા ભાઈ કે હાલ સેવ નહીં તમારે સેવ કાપીને આવે એમ કહી બધા એટલે આપણે એમ નહીં તમારે તો કઈ 2 વીઘા જમીન નહીં તમારે પૈની નહીં વધારે કઈ તો હા, એટલે અમે ભાગમાં છે બધું ભેડું છે એ બે ભાઈ ભેગા નહીં આવતું ઓ પા ઈમાં તો પા ગટાઈ ચો હાથ અડાડી આમ હા આજ ગોડાઈ ખાલી કૂટાય જાય પેલા વતાય જાય ને અરે કરે કરે છે છે હા કરવું પડે નહીં તો તમારે કન ચોડવાના આવે એટલું બધું કહો અલ્યા હાથી જો પેલો શું કહેવાય હાથી હાથી ગોરમ કોમ કરાવી તમન હા ઘરનું છે ઘરના કામ કોઈ એમાં કોઈ આપણે મેળા નહીં મો એમ નહીં હેલો પણ તમે હું પાડીને કેજે રોડ આવે એમાં તમે કોઈ ભાડો કહો તમે રોજ ભાડો? તમે હાથી જેવું ક્ષેત્રમાં કામ કરતા હોય પેલો બે લુકડા ટેસ્ટ થઈને ફરે હ તા તમે જોયું ને શરીરને ભરી જેવું તાન. ખાઈ પી આમ બાપ પેટો ગોટમરા જેવા છે હી હા છોકરાને તો પહેલથી જોર આવે તો ખબર હશે તને કે છોકરો બગડી ગયો એમ નહીં અત્યારથી છોકરાને કામ કઈ તો છોકરું કરે ભાઈ આગળ જઈને કરશે કો તાન. તમારે હમું બોલતો હોય કોઈ વાત આ તો તમારા હંગાત છોકરો મેલ્યો હોય તો એરો તમે કાપી દો તેરા સૈરા ચૈરા તો ખેંચક ના પણ ખેંચો રઘુજી મેં હાલ જ કીધું કે લે માંગા કે હું લેવા આવું કે મેં કાકે ના પાડી એમ જ કીધું મને હેલો એ તો ગટ્ટુજી ના પાડીને જ જઈએ છોકરાને ભરાઈને મેકલ્યો હશે કે ગફુરજી નું કોમ ભરાવતો હંગાત ના જતો એમ કીધું ના ના છે એ તો ના ભરાવી હું કહું કપૂરજી એના કરતી તમારી જમીન અલગ કરી દો તો તમે વધારે પાડશો પાયનાથી અરે મજૂરી પાય ચીવી કરી હા તાણા કરવી પડે કમાવા માટે કરવું પડે તો એમ તો કહીએ એમાં તાન. રોટલા આવી એમ તો કહીએ તમે આપણને તમારી અમે જમીનના ભાગ પાડ લો તો તમારો ફાયદો જ થાય આગળ પાછો તમે સમજતા નહીં અમે શું હા. કહેવા માંગીએ હે હાલ તમે તમાર પયાની 12 વીઘા ભેગી હે બરોબર ભેગી હક નહીં હા. એમાં મજૂરી કોણ કરે 12 વીઘા મજૂરી તો હું કરું અંદર તો ભાઈ એરો આવા ખેતરમાં તાકવાય આવે હે તારે- ખાલી પેલ જે દાર ભાગ પાડવાના હોય ને એ દાર આવે અમને હા. ખબર હું કઢાવા આવ્યો તો એટલે ને બીજું તમારા ભાગમાં 100 વીઘા જમીન આવે ને 100 વીઘામાં તમે રોડ લો તો તમારે કેટલા પૈસા આવી ગયો અરે આમ તો ડબલ તમે આવે. ભાડો ડબલ આવે પાર તો કોઈ નહીં પણ આમ તો ભેગું હોય તો આમ સારું રે આમ એટલે આ ભેગામ ચાને હારું રે બે ભાઈઓ એકી હંગાત મજૂરી કરતા હોય ને તાને હારું રે બધાને તાન આ તો તમે મજૂરી કરો ને એ ઘેર પડી રે તો રઘુજી ત્યાં ભાગની વાત તો મેં 2-3 વાર કરી છે ના પાડી તો ચોથી યાર હા પારે અને હું કહી હા. આપણે બેના વચ્ચે એવું ભાગ પાડવા છે આપણે બેના વચ્ચે એક છોકરો હોય કે તમો જે મેન એની વાત હ. હા. હવે તમારા આગળ પાછળ કોઈ નહીં બરોબર તમારા આગળ પાછળ કોઈ હ ના અને એના એક છોકરો હ એટલે પાછળ ખબર છે કે તમે જતા રહે હો ને એટલે 12 હા. વીઘા મારા છોકરાની જ થવાની હે ને. એટલે ભાઈ પાછળ અત્યારથી ભાગ પાડ દે ને તો પાછળ નોમે કરવાના કટલા કોણ કરે કટલા ના કરવા ખોટો ખર્ચો પડી કરો એમ તો તમારી વાત તો સાચી છે તાણ ભલામણ તમે જ ગોડાવ કૂટો હો કેમ કે આ 12 વીઘા મેં આજે મજૂરી કરી ના કે તમારે 100 વીઘા અલગ લઈને મજૂરી કરી તો ઘણું હોત માં જોડે હાલ અરે ઘણું એવા ગાડી હોત તમારા પાસે હા ગાડી તો આપણે શોખ નહીં પણ ઘણો ટ્રેક્ટર વસાવી વાળી. હોય ઘરનું બધું હોય બોર આ તમારા આગો હોય તારે હા. મારા વાત સાચી તાણ હું કેવું ભગત એટલે હું હાલ જ જઈને વાત જ કરવાનું હું અમે એટલે વાત કરી નાખો અને તમારથી ના મોના ને તમે તાર અમન વાત કરો હે હમ, અમે અમે આવશું. હુકમમાં આવશો અમે સાથ પૂરશો તો આઈને. હાલે જરૂર પર તમે બોલાય હું હા તમે તાર ફૂલ સપોર્ટ છે અમારો તમે ચિંતા ના કરતા તમારી જમીન તમારા હકની તમને મળી જા ને ભાઈ તો ભાગ જ હારા પાહા અને નિયમ છે ગમે તેનો બે ભાઈઓ વચ્ચે ભાગ તો હોવો જ જોવા તાન તમારો ભાગ અલગ હોય અને તમારા ભાઈનો અલગ હોય ના એ તો વાત સાચી છે તમારી આમ તમે બે ભેગું ચાંદો સુધી મજૂરી કરવાની તો બરાબર છે તો ને બે હંપી મદદ કરતા હોય ને તો પોહાય આપણે નહીં અને તમારે તો ચોખ્ખું દેખાતું દેખાય હ અને તમે કોમ કરો આમ પેલો બે લુકડા ટેસ્ટ થઈને ફરે ગામમાં અને બધા જો આગળ જો. કરતા ફરતા હોય ત્યાં પોચા ભરવા ગયા લંબાઈ સ્થાન ફરતા જ આ એ ફરી. ફરવા જતા રહ્યા અને તમને એ કાપવા મિલે બાવળિયા બાવળિયા. કે કપૂરજી કાપી નાખજો હું આવું હું હવે હમણાં હું ધાર્યો ખાઈશ તો ખાઈને તરત જ આવ્યો કાપવા લો દારીઓ એ રે ખોરવા ગયા તા. તાણ. તો વાંધો નહીં હું આમાં ભાગનું તો હું વાત કરું યાર ભાઈ ના મળે તમને બોલાવું હું હા, વાત બોલાવજો. કરો સોના મને વાત કરો ને કે આવડી મજૂરી કરી કરી નાખી જિંદગી મરી તમારી જાહો. પૂરી થઈ જાહ હમ. તાન આવી કટ્ટા મજૂરી ના કરે ભલા મોણો તાન. આ તો અમે આપણે લગતા છીએ એટલે અમે શિખામણ આલીએ ને અમે શિખામણ ના આલીએ તો હમ. તાન વિચારજો. વિચારજો શિખામણ આલે તમને ના શીખામાં તો કમ્પ્લીટ આલી તમે હો તાન એટલે અમે ખોટું અમે જોતા નહીં થવા દેતા નહીં કોઈનું ના થાય જ તાન નહીં. આ તો હું હેડું હાલ જરૂર અમાર કોઈ મૂકી આ સુધી કોઈનું ખોટું વિચાર્યું નહીં હું કેવું સાચી વાત તાન જો, જો હાલ જે કોમી જતા હોય ને વાત કરજો બા ભૂલતા નહીં તમે ના ના જરૂર જરૂર પડે ને તો મેં બોલાવ્યો મને આ તો બોલાવા જ પડી તમે તાર આપણો કંડો રસ્તો દરવાજો બધું ખુલ્લું હોય તમે તાર જાન કોમવાન તાન આવી જજો એવું ફોન કરી દેજો તમે તાર હા. એકી રીંગે આવી જાહો અમે યા તાન લડો તાન આવજો તાર હો.
હા એ મુટકી ઓ મુટકી તને ઘર મેલીને ચોય જવાનું ના કીધું તો તું તો હુઈ ગયો પડ્યો પણ તમે જ કીધું તું કે હું ઘેર ને ઘેર રહી જઈ તો જાતો નહીં. એમ તો અમે પેલા કપૂરજીને કીધું તું કે વાળ વાળવાનું એમ વાળ વાળવા ગયા બોલ તો જ્યાં કઈ ના જાય. તો તને તારે અહીંયા નંગાત ના જવાય ઈ ટેકો કરાવવા તમે એવું કીધું તું કે ઘર મિલીને તો એટલે જાતો મેં નહીં. કીધું ને, હારે જવાનું ના પાડી હતી. એ તો ચાલે, એ તો તાર કાકો જ નહીં. પણ તમે એવું કઈ જાય પછી મૂકો દઉં પછી. હારું જાય પાણી બનાવજી. અને તમે દર્શન કરીને આયા? આવો દર્શન કરીને આવ્યો કમ્પ્લીટ, મજા આવી ગઈ કંટો. ને કેટલી પબ્લિક આવે અહીં ભુવાજીને તો હું અને પેલી પૂનમે પણ મને લઈ જાજો. પૂનમે ના કહેવાય, પોચમે આવે. પોચમ કહેવાય. હા એ તો લઈ જાય જાય પોચમે આવતી પોચમે. હા. પાણી ભરાય. બહુ પબ્લિક આવે એમ ગોબરાજી ભુવાજીને તો એમ. ભુવાજી યાર વ્યવસ્થિત કરે ને રા, કોઈનું હરામનું નહીં લેતા. અને અમુક ભુવાજી તેવા હોય ને ઘેરે ના આવે એમ પહેલથી કહી દે આટલા પૈસા તો આઈ મારા આપવાના. એટલે પૈસા માટે આવો, જોવા માટે આવો. પટી ગયું પડી જ જાય ના સાહેબ. કોણિયાલ તાપના આયા બ્યા હોય એ નાવા જ આવતી પહોંચે મેં કીધું તમે આવો ખાલી ઈકન જોવા. વસ્તી જેટલી આવો હું વસ્તી તો આવે મંદિર હે. મંદિર નું આટલું નહીં એટલું ઇંગ ભુવાજી એવા હે પા આમ સાચું જ કઈ બધું ખોટું નહીં કહેતા. ગોગા મહારાજી આમ કોમ ધારે કોમ કરી તમારે. હું શું કહું તમને એક વાત કરવી હે. સાંભળ્યું? હા બોલો. આપણે જમીન કેટલી હે? 12 વીઘા. તો બે ના વચ્ચે 12 વીઘા હે ને? હા એનો ભાગ પાડે એટલે 100 વીઘા આવે, બરોબર? આવે 100 વીઘા. એટલે હું ભાગ પાડવાની વાત કરું એટલે 100 વીઘા તમે રાખો, 100 વીઘા હું રાખું. પણ આપણે ભાગું લે પાડો. આપણે બધું કમ્પ્લીટ હેડ્યું જાય બે જણ બધું કમ્પ્લીટ જ હેડી જાય તો પણ પછી કમ્પ્લીટ હેડ્યું જાય તો ભાગ પાડવાનું ચો આવે. અને અમે આપણે બે વચ્ચે હવે આનો એકલો છે. પોતાને ખાલી ભાગ પાડવા કાગળિયાના કઠલા કરવા. કેટલા જ કરવા જ પડશે ને, આ ઘંટા છે આવો અમે પૈયાનો ભાગ હોય જ છે ગમે તારે. પણ ભાઈઓ ભાગ હોય એ તો અહીંયા આગળ પાછળ હોય તો હોય. હવે આપણે બેને આગળ પાછળ આનો એકલો હ તો કેટલા કરવાના આવી એવા. ના પણ વિચારી શકે ભાગ પાડવા એટલે પાડવા ભાગ આપણે એટલે તમને આગળ વાત કહી દીધી ભાગ પાડ લો તારથી. પણ ભાગ પાડીને લેવાનું યાર કશું તમે નહીં. સમજતા નહીં તમાર પણ 100 વીઘા મારી 100 વીઘા જમીન હું મજૂરી કરું, તમારા 100 વીઘા તમે બે જણા મજૂરી કરો એમાં હું કરું? તમે વાત ઓપડો જો હું અને મારો નહીં મોનતો તમારો મોનું હું યાર. આવા મેં અત્યારે કીધું ને આવવાનું છે કે બાવળી આખા કાઢે આવી જ નહીં કે માં આવું પડે ને મી ના નહીં પાડી યાર. કે માં કાકે ના પાડી એલો હવે થઈ ગયો કઈ. મીચો તને ના પાડી લે. તમે તો કીધું ઘેર ને ઘેર રહેજે જાતો એટલે ચો બાર એટલે બીજો નારે રખડવા ના જાતો એમ કીધું તું. વાય નારે તો જવાય કોમ કરવા. જવું પછી નતો ગયો. અને તમે જો ક્ષેત્રમાં જો તાકવા આવો હમુરદા ખાલી ખાલી કહી દો ટ્રેક્ટર શેરિયા મને કહી દો ખાલી તમે વાર ખોરજો આમ કરજો બસ. હા, અગર અડધી રાતે પાણી વાળા મોકલશે બસ. તમારે વાળો આવવું હોય કેજો. ખેતરમાં હું નહીં આવતો પણ બહારનો કોમ નહીં સંભાળતો. બિયારણ ને ખાતર ને બધું મૂટ લાવી આલું ને તમને. આ તો- એનો હિસાબ રાખતા આવડે તમને. આ તો હવે 100 વીઘા તમે ભાગ પાડી છે એટલે એનો હિસાબ હું જ રાખે. તમે હિસાબ રાખવા નહીં આવે એનો. અત્યારે કોઈ ભાગ પાડવા નહીં. તમે તાપના કંટાળ્યા જાજો ઘરમાં જઈને ઊંઘી જો. ના ના ભાગ તો પાડવાનો છે ગટુજી કાયદો સંતો અમે. કશું કાયદામાં નહીં રહેવું તમારી યાર. તમે કાયદામાં રહો ને તો જ ફાયદામાં રહો. આ કાયદામાં રહે ને તમે તમારા ઘર ની આવી જાય આ મજૂરી કરી તમારે આખો તો ફરતું જાડવું હોય ને જોન તો એટલે આ બધું તમે નહીં બોલતા તમારી રીહ બોલે. તમને ચ્યા કે ચડાયા અહીં. મને બરોબર ના કોઈ ચડા નહીં મને ચડા આજ સુધી પેદા નહીં થયો સમજ્યા. એટલે તમને પણ તમે સી દેખાતી નહીં હું ચીલી મજૂરી કરું તમે ખાલી ફરતા હેડો ખાલી આ બહારનું કામ કરે તમારી વાત સાચી હતું. અત્યારે ચોય ભાગ પાડવા નહીં. સોના મના ઘરમાં જઈને જો. હવે નહીં હું આગળ બ્યા આગ ભાગ પાડવાની વાત ના કરતા હવે પછી. ના ના ભાગો પાડવાને ના રઘુજી બોલા લાવ આગેવાન ને કામ નહીં કરું. હા અંધારામ તીર તો છોડી મેલ્યું હ પણ વાગા તો સારું હ. એટલે પણ મારું છોડેલું તીર કદી પાછું નહીં આવતું તો આ તો મામૂલી વાત છે. કમ્પ્લીટ નિશાના બાજ જ વાગશે. અને મને ખબર હે ગફુરજી આવતા જ ભેગા હશે. હા રઘુજી એ રઘુજી હા હાવરા આગેવાન બોલો ને. હું કહું હા આપણે ભાગની તો વાત કરી નાખીએ ભાગ પડવાની તૈયારી છે આપણે. કરી વાત તમે
ઘરે પણ તમે બોલાવા આવે છે કે માનતું નહીં ઈ રહ્યું. એટલે ના હું મને યાર ભલા મોણા મનાવવાની જવાબદારી મારી યાર. આ એટલે તમે બોલાવા આવ્યો હું. એવું હો. તો ભારે હું પેલા ભગત ને ફોન કરું, ભગત ને લેતા જઈએ. હા એને ફોન કરે છે કે શું બે કહું? બે જણ હંગાત હોય ને તો વાંધો ના આવે આપણે. ઈમાં કેવું હોય ખબર હે? હા. યાર મારે હું ટર્નિંગ કરે ને તો યાર હું સહન નહીં કરતો, પછી મારે યાર એને મારવો પડે, હાથ ઉપડી જાય એમ. ના ના પણ આપણે અમાર ભગત હોય ને તો થોડું ઠંડુ પારી મન. આપણે હાથ નહીં પણ પ્રેમથી સમજાવવાનું, આપણે જમીનનો ભાગ જ લેવાનો, બસ એટલું જ સમજ્યા? હોય તો પછી ચો મારે આગળ ચો અલ્યા ભલા મોણા તમે આગેવાન છો. આગેવાન શું એ તો વાત સાચી હ, પણ આપણો હાથ ઉપડી જાય એમ. આ ફોન કર તમે ભગત ને ફોન કરું. કે આગળ આવી જાઓ, આપણા ઘેર રસ્તા જો યા ભગત આવી રહ્યા. ચેવો નામ એડ કરે ભગત. એક તો હોય ફોને નહીં જરા. રિંગ વાગતી છે મને. હલો, કોમ થઈ આવજો. હવે ગફુરજી કોમ પડ્યું કોમ થઈ ગયું ગફુરજી નું હો વાજ્યું નિશાનું. હા આવો જલ્દી, તમે આવો હો. ઓય ક્યારે જ છો, અમે બે જણા બેઠા હો. અરે એડવાન્સ સંપલ નો બંપલ હો પડ્યા, અઢા ના આવો તમે તાર. જલ્દી કરો ભાઈ, અમે બેઠા હો. સારું સારું આવી સંપલ ખોરતા હતા. ચપ્પલ નહીં જોતા કે આવતા હોય ને અઢારે. કીધું મેં સંપલ મેલો ને એક મકા. ઓય ગફુરજી એક તો મહેનત કરી ના જોજો, કાળા મેસ થઈ ગયા, કાળા મેસ. ભલા મોના થઈ જાય ને ચો તાણ એ ઘરમાં બધા પંખા પડી ને ધોળ થઈ જો જાય. તોરો દૂધ જેવો ઉકળ્યો હો, અને તમે આ કાળી તલાડી જેવું ઉકળ્યા તમે. પણ એનો માર જેવો થઈ જાય છે કે 100 વીઘા જમીન હાથે આવશે ને. તો તમે હવે તમારી ભાગની જમીન આવશે ને એટલે એ થઈ જાય કલારી જેવું. આ રઘુજીનો ફોન આવ્યો, તાત્કાલિક બોલાયો, તાત્કાલિક આવવું પડશે ભાવ. આ ચંપા લઈને તો જતો એટલે મોડું થઈ ગયું ભાવ. નહીં તો તરત આવી જાવ, એ તરત ઉરો આવવું પડ્યું. હે કપૂરજી, હા તમે ગટાઈને વાત કરી એટલે એનું મોઢું કેવું હતું, શું કહેતા હતા? મોઢું તો આમ લાલ ચોર થઈ ગયું, રીસે બધા ખાયા હું. એવું વાહ. એટલે હું આમ કહેતા હતા, કહો તો ખરા. જો અમે ભાગ કીધું એટલે શું કહી રહ્યા ખબર હે? હા કે ભાગ જો જરૂર છે આપણા વચ્ચે એક છોકરો હા, આ છોકરો એ તમારો છોકરો. મેન પોઈન્ટ એટલે જ પડ્યો હંતાન. પણ ના ના સમજતા નહીં યાર. પણ આવું ખબર હે? હા. આ 100 વીઘા જમીન ભાગ પડી જાય મારા, એની 12 વીઘા કરવી જમીન. 12,000 ના થઈ લ્યા. એ 12 વીઘા આપણો ભૂલી ગયો. અલ્યા, તમે complete. ભૂલા પડ્યા. નકર તમે પહેલથી ભાગ પાડ્યો હોય ને તો આ 100 વીઘાના તમારે 12 વીઘા તો થઈ જ જોતી યાર એટલી. કશું વાંધો નહીં, આવો તમે. ખાડો ભલા મના હોય આખી લંકા લૂંટાઈ દા ને કા ગફુરજીની. ના ના નહીં લૂંટવા દઈએ લંકા તો તમારી. એટલે તો ગાય ભાવ ખબર હે, તને ઉરો આ એટલે આવ્યો. આપણે ભાગ પાડવાનો ભગત. ખેદન મેદન કર થઈ ગયું હોય. હારજો લાડજો. ઓલ હેતુ હોય નહીં લબાડી ગઈ. પેલા જતા રહ્યા અહીં. કોણ? માં મોટા ભાઈ. હોવા તો જાય ઘેર જ રહી ને. વાત પૂરી કરવાને નહીં, બા ઘરમાં પેહી ગયા. એવું હા? તાણ ભલા મોના હવે ભાગ તો તમે પાડો છો. તો હેડતા નહીં. હા અને હું કહું 1 મિનિટ રહી આવો સાહેબ, 1 મિનિટ હો ગફુરજી. તો જો લે. આયા 1 મિનિટ. બોલો. તીર મારી તો ને અંધારામ હા, હા. એ વાજીજી નિશાના ઉપર. પેલું ભાગ પડવાનું ને હોવા બે જણા નોખા દોડિયા કરી નાખવાના. ખરીદ દેવાના ઇંતાન. તાણ લડો તાન. જવા બે જણા એક થાળી ખાતા હતા પા. બે વાટકા એક ચમચી નોખી થઈ જવી જો હોય. હા. તાણ લડ તમાર હા ને પાક પૂરો તમને આલી દિયો હું. તમારી હાલમાં મોટા ભાઈ આવે છે એટલે બાપ. આલાઈ દિયો. હા પાઈ દે. તાણ મેં બહાર રહીને પાઈ દે હોય. તમાર ત્યાંમાં તમે બોલાવા આવેલો હાલો જલ્દી. કોઈ ટેન્શન રાખતા નહીં તમે હે. તમારું જે કાયદેસર નું હશે ને અને ઉપરથી એ લાવશો તમે તાર તમે મહેનત વધારે કરી હે ને એટલે તમારે સીધો હોય ને થોડો તમાર હોમું. ના ના આપણે ભાગે ભાગ પડાઈ દે હો ને પછી મહેનત વધારે કરજો. તમે જોવું નહીં પડે એમ પછી તમારે. તાન પેલું પાર્કી મહેનત કહેવાય ગમે તે તોય. હેડો પગત કેટલા હવે માવડા હેડો ભલા મોના હા તમે. કપૂરજી. હા અચ્છો હેડે જલ્દી લોડ. નવરા હો નવરા. ના નવરો નહીં આ હાલ ખેતરથી આવીને ગયા નતો. એવું હેડો કે યાર ભલા મોના કોમ છે. કંચોન હું કોમ એ તો કો પેલા મને મારા ઘેર જવાનું હો. એટલે ગફુરજી ના એકન જવું હોય અને એના ભાગ પરાવવાના હી. એનો ભાગ એનો હકનો હોય ને એ હલાવવા છીએ અમે.
અમારે ભાગી લો. અમારે જે અલા, 12 વીઘા જમીનનો. જમીન હક નહીં એમાં 100 વીઘા ભાગ પાવાનો અમારે વચ્ચે. ભલા મને તમને ખબર નહીં આ વયન જમીન બે ભાઈઓ વચ્ચે કેટલી હ 12 વીઘા હા. 12 વીઘા હક નહીં એમાં મજૂરી કોણ કરે એમ કેજો મન એટલે ગફુરજી તો મેં પહેલા મેં કીધું તું એકવાર જો નતું કીધું તમને પહેલા કીધું તું આને ગફુરજી મજૂરી કરી કરીને આ કાળા મેસ થઈ ગયા એટલે એનો ભાગ લાવવા જઈએ અમે પણ ગફુરજી ના વાત તો મેં કઈ નહીં કીધી હતી કે અમાર એમ બાજુમાં રહેતો નહીં હા. એટલે એકવાર બાવડી પડ્યો આપણે બે નટક આપણે ભેગા એટલે મેં તાણે કીધું તું આ તમારે એકલા અને એકલા જ આવી એમ પેલો મોટો ભાઈ તો આવતો જ નહીં અરે સોલવ બેહી તોરો તપ ના ગોલ મટોર થઈ રહ્યો હવે બાપ નો બેટો બે કશું કર્યું નહીં હોય બધું કામ કરી કરીને આલ્યું આ બળી હેડ્યા જોજે કાળા મેસ થઈ ગયા હી એટલે કાબાજી એમને હું ભાગ પાડી લે એટલે મહેનત કરી એમ એટલે અમે જો ગફુરજી તો મહેનત કરી હી એટલે એના 100 વીઘા મહેનત કરી તો ડબલ ના કરીએ કી એટલે ડબલ એટલે અને 12 વીઘા માં રહેતા આવા જવાના રહેતા નહીં હવા લઈ જતા નહીં રહ્યા એ કોક વ્યવહાર તહેવાર હોય ને તે એરો આગળ ના આગળ હોય આરે હેતર માં કુટે હા એમ નહીં પણ મેં હોય ને પેલા મેં એક ચાણ કીધું તું પોર ચોમામ કીધું તું આ ફોર કીધું ને હવે આ ઊન આપણે પાડી જ દેવા એટલે એના ભાગ એનો ભાગ લાવવા જઈએ તમારે આપવું હો ના ગફુરજી નું હારું સાટલું હું આવું હું આ તો હેડો તાના હાલ હેડો. કઈ મોણા ને એટલું સારું આપણે તાણ. એટલો અમાર સપોર્ટ રહે વાત સાચી હે હેડો કોમ હેડો હે ભત્રીજા હા ના કાકો જઈ ગયા બરગાવ ઘરના ચેડે રહ્યા આ તો ટોકો મારજે બોલાવે બાજુ બોલા તો હું હવે ઈ હેડો નો આપણે ઈ હેડો. આપણે બે હાલો હાલો આપણે હેડો આપણે જે કોમ કરવા આયા એ કરો ઈ યાર ચાલો. હે ગફુરજી ડોકા હારા હાચવ્યા ત્યાં મરચાઈ બેવા મંડ્યા હવે નેનો હે ગટુજી હે અલા આમ હેડો ભલા મોણા મોટા ભાઈ તમે અહીંયા શું રાખડો આઈ કર જમતે આખા ગામનો માણસો તેડાય આપણે જે જમીન તેરા એસી તો કોમે તેરા હશે તો ફોકટ ના તો અમે આયા નહીં હોય એવા તો નવરા છીએ એટલે કોઈ એને મરચા હવે નેનો હાલત બેઠા કે મરચા નહીં મળી પાહો ના ના મરચા તમે તાર તરી ખો હો અમાર નહીં ખાવા. આ એટલે પછી જમીન ની વાત થઈ ને એમાં ભાગ પાવા માટે માણસો લાયા છે અંદર હા તો અમે આયા કોઈ એમને ફોકટ ના તો અમે આયા નહીં આ તમે નાતો પાડી યાર તમ લોહી પીવો આમ જમીન ચેડે તમ પડ્યા હો તમે આ પણ તમારા ભાગની તમે આવો મારા ભાગની હું આવો એમાં શું ના હોય યાર ભાઈ તાણ બેહો અલગ મહેનત કરે ને તો ફાયદો થાય તમે અમને કરવા લાયા પણ જમીન જો એનો એકલો મત કે અમે બે મત છે જમીનમાં જે થવાનું એ જ થવાનું કોઈ ડબલ તો થવાનું નહીં એમ નહીં પણ ગફુરજી એને ભાગની જમીન એને જે બાબુ એ વાય છે પણ અમે તો એ હિસાબથી જ વાવ હું નહીં કહેતો એને જે બાબુ એ જ વાવ એક મિનિટ હવે મને બોલવા દે હો ઓપરો એટલે તમે એને તમારા પદ કે ને આલી બોલવાનું માર હમ આખા ગામને આલ્યું અમે આખા એટલે કોઈ તું ગામમાં કોઈ એવી તમે- મોટી હસ્તી નહીં તે મુક તારા હમ ના બોલીએ કે બરોબર એટલે અમે આગેવાન છીએ ને એટલે માપે રહેવાનું બરોબર અમે કહો ને થ હું અમે કહો ને થાશે આગેવાન થઈ ગયા આગેવાન છીએ જ નાચના ચો છીએ ચાંદલો બનાયા કને બનાયા આગેવાન અબરો ચોખ્ખા શબ્દ વાત કરું હું હાથ નહીં રાખવાનો એ ગભા ઉપર આપડા આ ભાઈએ અમને વાત કરી બોલો બરોબર કે મારા ભાગ જુઓ અને મને મારો ભાઈ ભાગ નહીં હાલતો મોલતો નહીં તે તમે મને ભાગ પાડી આલો એટલે અમે ભાગ પડાવવા આયા અને ભાગ પડાઈને જાહો બરોબર હવે મારી વાત અબરો અપડો તમે પેલા મારી વાત પૂરી થવા દો. થોડીક તો અપડો અમે આજ ને તો કાલ ભાગ પાડવાના બરોબર એટલે તમને હોય ને ભાગ આલવામાં પ્રોબ્લેમ શું હોય એમ કહો મને. અમને ખાલી એટલું કહી દો કે હું હોય ને ભાગ આલ દઉં તો મારા હારી નુકસાન આવે તમે હોય નો ભાગ આલો ને તો તમારે નુકસાન શું આવે હ એ અમને જણાવી દો તો અમને ખબર પડે આગળ જો મને તો કોઈ વાંધો નહીં પણ તમે કીધું કે મને આગેવાન હવે આગેવાન બે માણસો બને તો ઘડી ભેગા કરે નોખા ના પડે ભાગ ના પાડે અને તમને હવે કાલ અત્યાર સુધી તમે દારૂ પીતા હતા આગેવાન કા ના બનાયા તમને એટલે ભેગા દારૂ પીતા ભેગા તો લો પણ જમીન નો ભાગ અલગ કરવાનું કીએ હે તમે તાર એક થાળીમાં ખો અમે ચો ના પાડીએ હે પણ એ રાઈએ મહેનત કરીને તમે તમારી જમીન મહેનત કરો તાણ એમ કહી આ દે તો આપણો હોય ને અમારે ચોખ્ખા શબ્દમાં કીધું ચોખ્ખા શબ્દમાં વાત છે બરોબર એ વ્યવહારિક દેખાય જ છે વ્યવહારે હવે આ તમે વાત ઓભરો આ ભાઈએ મને એમ કીધું કે હું મહેનત કરું હોય ને મારો મોટો ભાઈ બેઠા બેઠા રોડ લે હે માં હેતરમાં હળી ભાગીને કટકો નહીં કરતો તો કે એમાં કરવાનું હું મુકે એમ મહેનત ના કરતો બે જણા નોખા ભાગ કરી નાખો એ તમે તમારી મહેનત કરજો ને આ હેતરમાં એની મહેનત કરશી એટલે કોઈ એમ કે તમારે બેન આગળ ઝઘડો ના થાય
હા. શું કીધું મને દુઃખ ના આગળ તમારા બેમાં ફાડ ના પડે એ માટે તો આ મેં રસ્તો વિચાર્યો હ અને હાવ રઘુજી આ ભાઈ મોટા ભાઈ વિજય કાગળ છે ને જમીનનો એ લેતા હવે ભાગ પાડી દઈએ બસ. મેં કીધું એ વ્યવહારે કીધું કે નહીં કીધું વ્યવહારે આગળ જઈને તમારે ફાડ ના પડે ભયમ ડરાન ના પડે એટલે મેં હાલ ફાડ્યા ભાગ પાડવા આયા મારી વાત આપડો હવે અમાર બે ભાઈઓ વચ્ચે એક છોકરું છે આયરું અમાર ઘરમાં અમાર બે ઘરમાં એક જ આ તમારો છોકરું છોકરો છે. હે? હા એટલે અમે ખોટાને ખાલી ભાગ શું લેવા પાડવા છેડે જઈને બધું તો મને જ આપવાનું ને. હા પણ જે હા તો હું છે ના પાડું પણ હાલ મને ભાગ પડી આલો બસ માં એટલું જ જોવો જે તમે જે લેજો ને લેજો ભાઈ. આ તમે મને ભાગમાં આલો અને અરે આ કાલ ઉઠીને અમને ના રાખી કામ તો કરવા ના રાખી પછી પૂરું નહીં કરવાની યાર હા તમારા છોકરો પૂરું ના કરે તો વાપરો. પૂરું અત્યારમાં એનું કરશે ચમ નહીં કરે અરે સારું કરે એ વાપરો. નહીં, એ છોકરાને હું જેટલા લાડ નહીં કરતો એટલા તો હેરાન કરી યાર નહીં રાખતા તે બરાબર, તમારો બરાબર. મોટો થયા પછી ચમ ના રાખે એ નહીં મોટો થઈ છોકરો ઊંધું ફાટે તો એ હા. કાળની ગાડી મેલે તો હવે કના ઊંધા ફાટે તો આવી રીતે ખબર હોય. અને હવે બીજા કને શું કરા ફરી લા, જાય વાળા બધાય. પરથી- વાળા પરથી બોલો શાંતિથી બોલો યાર ત્યાંથી વાતો કરો આપણે લડવા પેલા- નહીં. કોઈ કે અમે ઝઘડો કરવા આયા નહીં બરોબર બધું ટાઢું પાડવા આયા ઝઘડો તો અમાર બે આજ સુધી કદી થયો નહીં. હવે કના ઘેર ઝઘડા ચાલુ હોય તો અમને ખબર હે બધી સારી રીતે. વાત મારી વાપરો તમે અને બીજે ઈયોને ઘરમાં રાગ ના હોય હારા અને એના બીજે કને રાગ કરા ફરી. ના અમાર તો અમે બે બે ભાઈઓ ભેગા જ છીએ હા. બરોબર અને અમારા એક ઠારીને ખાઈએ બરોબર એક ઘરમાં રહીએ પણ જમીન નોખીએ મારે હા વ્યવહાર નોખો બરોબર જમીન અમારી મારો 25 વીઘા છે બરોબર બે ને નોખી છે હા રઘુજી હા તમે બે ભાઈઓ કે નહીં તમે સેમ ભેળું ખો અંદર ભેળા થઈને ઓય. જમીનો ખાલી ભાગી તમારે બે ના અલગ અલગ ભાગ તો પછી અલ્યા ભલા મને મી 12 વીઘા રાશી ને મારા ભાઈના 13 વીઘા આલી જમીન વાત સાચી હા, એનો કહી. પૈસા હમ. તારા આ મોટા અરે, ભાઈ ને કઈ નું આપણે ભગવાનની દયા છે એટલે આપણે હાલ દીધી વીઘો હતા આ તમાર 100 વીઘા ભાગ જ પાડો હોય ને આપણે અલગ. છોકરા આપણે તિજોરીમાં ધોળા કલરની થેલી પડી છે એમાં જમીનનો કાગળિયા પડે એ બધો લેતા આવજે જાજે હોય લેતા એકલી ધોળી થેલી જ લાવજે એમાં એકલા જમીન નહીં હા એટલે તમે મોટા હોય તો તમને કહું હું તમારે જે જમીનના ભાગ લેવા 100 વીઘા એ તમારે જે લેવો એ લો હા. જે આવે એમાં હાલ દો હું લઈ લેશો અમે 4 કાપલા હી અમે તાર કશું વાંધો નહીં તમારે જમ કરવું હોય એમાં કશો વાંધો નહીં જો મારા તો કોઈ એવું નહીં તમે તમારે નોખા રહીને તમે કમો હું તો કહું મારાથી ડબલ કમો અને અંદર મહેનત એવી કરજો પાછા શું કેવું એ કદાચ પૈસા આ કરીએ એવી કરવાના અમે વાત સાચી આવો મહેનત કરજો ને તમે ભગવાન તમને બહુ આગળ લઈ જાય એમ પણ બીજું કહું કે તમે આ માણસો ખોટા લાયા એમ ખોટા માણસો સંગ કર્યો તમે એમ આરે હાલ એટલે આગળ અમે ચી રીતનું ખોટું કરીએ કહો હા તાણ. અમે સીધું જ કર્યું હોય અમે તો અમુક ખોટું કર્યું હવે ગફુરજી અમને જે કીધું એ અમે કરી આલ્યું. હા સંગ ખોટા એમ એટલે અમારું કામ કેવું કોઈ દુખાર્યું અમાર પાસે આવે ને તો એની મદદ કરવી એને કોઈ મરતર ના હોય તો એને હક લાવો અમારું કામ જ એ રહ્યું છે લડજો હમણાં પેલા ઠેલી નહીં જાણે હું કાઢી આલું લડતા નહીં મૂકા જો જમીનના ભાગ તો કઈ ના પાડેલા હતા 100 વીઘોના આ લો ખાલી કાગળિયા જ મારા ઘેર પડે ભાગ તો મેં કઈ ના પાડી દીધા હતા એટલે ગફુરજીના નોમે 100 વીઘા સજ નહીં સર અલગ અલગ કરી જ નાખી હતી નોમે તો ભલા મને પહેલા ચમ ભરતા નહીં તમે મારા મનમાં એવું કે ભેગું રહે ને એટલું વધારે સારું લહારા પેલથી ચેતઈને જ બેઠા હે તો ચેતન બેઠા એ તો અમને જ ખબર હે. એટલે તમે આપણે હોલે જઈને જે તમે ક્ષેત્ર લેવો ને એ નક્કી કરી એ તો લખેલું તો છે ને હા. કોઈ હેતે તમારા નોમે હા, એ તો છે ને એ તો હવે બધું આ બે ભયન જોવાનું હો. તમારે જે હેતર લેવા હોય ના ના જલ્દી આવતા હોય ને એ જ લઈ રહ્યો કમ્પ્લીટ એ કાગળિયો જોઈ લેજો કમ્પ્લીટ લખેલું હું બધું સર્વે નંબર બધું જે આવે ને આગેવાન બધું કમ્પ્લીટ છે નહીં તો થોડું થોડું એમ તો ખબર પડે બધું કેટલા કરીએ ને આગેવાનો એટલે પણ જ ને ખબર તો બધા કે નોખું કરાયેલું હોય એટલે શું કેવું નોખો અમે નહીં કરાવતા અમે હકનો એમ નહીં આવા વ્યવહારમાં પડતા હોય મોણે બધી ખબર હોય ને એમ ના, એ વાત તો સાચી. એ તો કીધું, ચા પીવું હોય તો બેહો મેલવરાવું ના ચા નહીં પીવો હવે મોડું થઈ ગયું બરોબર અમારે જવાનું હજી બીજા કને જવાનું હોય. નોખું કરાવવા ના ના ભલા મોના નોખું નહીં કરાવતા અમે બરોબર એ નહીં હવે એટલે તમે
તમે નોખો વાપરો. ભાત પાડિયાલમાં જવાના છો ને એમ કહું હું. એટલે આપણા વપરા તમે. ગટુજી એમાં કેવું ખબર કોઈ કે તો અમે જઈએ કોઈ હારું પાડે તો જાતા નહીં અમે હવે આ ગપુરજી આ કોઈ કેવા તો જઈએ આ તમે બે આપણે ચા મંગાવીએ એટલે અમે બધાનું નોખું નહીં પરાવતા ના, એ નહીં. ભેગું આ વયના જેવો હક લાઈએ હે વાત જેમ કે સાચી તમે છે. વયનો હક નતા આલતા હવે ચોખ્ખા શબ્દમાં વાત કરું બરોબર આ મહેનત કરતા હતા એકલા અને તમે ઘેર પડ્યા રહેતા હતા બરોબર એટલે વયનો અમે હક લાયો હવે હકની વાત ના કરો. તમે આ બધાને લઈને આયા ને તમે ખાલી 2 માણસ લઈ આવ્યા હોત ને અમારા ઘેર તોય તમને કાગળિયા તરત આલ દોત. બે માણસ છે વાત કરો આ બે માણસ આપણે ગાભાજી કહો સારું આપણે પણ આવા માણસો નતા લાવવાના એ. ગાડી તમારું ગફુરજી અભરો ગફુરજીએ વાત કરી હતી તમને પેલા ચમ ના આલી એમ કહો હા હા કોઈ આલી નહીં આલ. તમે કકરતા હતા તોય તમે ના આલી અમે આયા એટલે આલી ને તમે હા. અને તમે બે માણસ કો બે ના હાથે ત્રણ હાવ મેં માણસ અલા વાત કાકા કરો. તો નતો. એ તો મારા મનમાં એવું કે જેટલી ગળા ભેગું રે 2 જણા ને એટલું હા વધારે સારું સારું. જેટલી કરા ભેગું રહે એટલું કરા તમારું કામ થઈ જાય ચાલો આપણે હવે તમે નવરા હો, અમે નવરા નહીં અમાર બીજી જગ્યાએ અને આગળ જવાનું ચા મેળો મિલાવું હું ના ના હવે તમે તાર ખુશી રહો હવે આવજો ને. થઈ ગયું મહેનત તમારું કરો મહેનત કરો આગળ આવો 100 વીઘા હા એના 12 વીઘા કરો બરોબર હા. જોકણ આવું નોખું કરાવ્યું છે તોય મોણે આગળ આવે. અરે નોખું નહીં કરાવતા અમે અમે હવે હા ભલા મને તમારું આમ તો રાખ હવે રાખ રવાજી. પરાય ને હવે તમે ભૂલી ગયા લાગે ના ના ભૂલે નહીં શેતામાં ઓટો માં જાઉં એટલે માં આપણે તાકતાય નહીં તમે તો મારો હું એ આ તાચે ને હવે તમે તમે દેખો બોલે તાને તાચે ને હું બોલ્યો તમે જો બોલ્યા એવું તમાર ઘેર જ આવતો તો હું મારા ઘેર ઓ સમાચાર લેવા તો કે કેવું છે હવે તમાર ભાઈ કોઈ હેરાન બેરાન કરતા નહીં ને? ના 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 હવે તો જાને જમીનનો ભાગ પાય ને હા. બે બાપ દીકરો ગપટે મજૂરી કરે છે ચા હવે તરકા ખરા બપોરના મંડાના મજૂરી કરી એમ બોલે કરી જ ના રાન તો કરવી જ પડે ને પછી ના કરી તો હું ખાઈ પછી હા એ તો સજ ને વ્યવહાર કરું તાણ ખાઈએ તાણ અને હું કહું હા એમાં એવું વાત છે હું વાત હારી લઈને આવ્યો છે વાત છે ભાઈ હે હા તમારા ફાયદાની વાત છે તમે વાપરશો ને તો જ ફાયદો થાય નક નહીં થાય મારો ફાયદો અને હું કહું એ કરવું પડશે હા બોલો કરી દો ફાયદાની વાત તો જો બા હું પડી કહું એ કરશો ને તો જ તમારો ફાયદો થાય નક નહીં થાય એવું હવે કોદાન પણ ખોટું નહીં લાગે ને ના ના પણ પછી એવું ના થાય કે તમે મારા ઉપર છે બરો એમ કો તમે કહું કહો એમાં એવું છે કે અભરો થાય ના ભલા મોણામાં ગમે તે મારા ભત્રીજો હોય રહ્યો હું આવું ના કરું એના ગાત એ તો ગમે તેવું અને- જોતું હોય ને તો કોક ખોવું પડે હા એટલે અમે ગમે તે જુદા રહેતા હોય ચાલશે પણ એવું ના કરું કોઈ દાવ એવું આગું પગલું ભરું જ નહીં હું તમે વિચાર કરો મારો બધું તમારું થઈ જાય ના રે ના એવી લાલચ આપણે નહીં કરતા હો ભાઈ ગમે તે મારા ભાઈનો છોકરો આવી રહ્યો આમ ભત્રીજો હો. સમજ્યા ને એટલે એવું પગલું આપણે નહીં પડતા અરે પણ આ તો તમારું તમારે મેં સલાહ આલી જો વાપરો તમે તમને સલાહ આલી તમે જે યોગ્ય લાગે એ તમે પગલું ભરજો બરોબર આ મુખ તમને કઈ છૂટો તમે હાલ તમે કશો વાંધો નહીં તમે ઊંડા મગજથી આમ દિલથી વિચારો કે રઘુબાની વાત સાચી હ ખોટી હ કે આ ડગલું ભર્યા જેવી હે કે નહીં ભર્યા જેવી જો તમે તાર હારી લાગે તો ભરજો ના લાગે તો કોઈ નહીં આ 100 વીઘા જમીન રહી એમાં હું મજૂર કઈ 12 વીઘા કરે પણ એવું પગલું કોઈ દા આ તમે કહી દઉં આ તમારી વાત ખોટી પડી હો. આ વાત તમે ખોટી કરી આ તો કશો વાંધો નહીં આ વાત તમારી ભાઈ ખોટી રાખો આ- હવે તમે વિચારી જોજો કે ભગુભાની વાત સાચી ખોટી ઠંડા મગજથી તમે તાર વિચારે જજો મારે હજી કોમ છે ઈ યાર આ એટલે ભલા ભલા આટલા દાડા હું કાઢ્યા ને આવો કદી સવાલ નહીં આવ્યો વિચાર નહીં આવ્યો મને હજુ સુધી સમજ્યા ને? આ તો મેં તમારું વિચાર્યું તમને જેટલું તમને તકલીફ ના પડે ને એ માટે આ તો મેં તમને કીધું બરોબર હવે જે કરવું ના કરવું એ બધું તમારે હાથમાં હા, એ તો- મારા હાથમાં તો સર નહીં આ એટલે મારા જ હાથમાં હું તો કાલે કઈ છૂટો આ એટલે બરોબર. મારા જ હાથમાં હોય એટલે હું કશું કરવાનું નહીં કેમ કે મારા ભત્રીજો જોઈ રહ્યો સમજ્યા એ તમારી ઈચ્છા હવે આ તો મારી ઈચ્છા હું કોઈ નહીં કરું કેમ કે મારા 100 વીઘાનો ભાગ પડી જાય એટલે મારે જોતું હતું બસ પટી ગયું આપણે કશો વાંધો નહીં આપણે રાજી તમે રાજીમાં આપણે રાજીમાં હા તો આપણે ઘર ઘેર પહોંચ ચા પાણી ખાવા આવજો હમણાં ના ના અત્યારે મારે જવાનું હા તો ચાલો. પરગણા એમાં ઝાલાવાડ જેવું તને પરગણું મળ્યું હોય ઝાલાવાડમાં તને મોઠવાણા જેવું ગામ મળ્યું હા મથુરજી હવ તમારે ધંધાનું કેવું હકો
જો મારા છોકરાને તો ધંધો રહ્યો ને કમ્પ્લીટ જોમી ગયો, મસ્ત લાઈન પર ચડી ગયો. આ બસ બધું ગોગાનો પ્રતાપ છે મારો. હા તમે આ જેવી ભક્તિ કરો ને એવી નહીં ભક્તિ કરે જાજો. તમારે ગોગો બાપો કોઈ દાડો હુંડા નહીં મેળે. હા એ તો વાત સાચી વ્યવહાર. હા. આપણે તો ગોગાની ભક્તિ જબર કરીએ, મનથી કરીએ. હા હાચા મનથી ભક્તિ કરજો. હા લગાડે કચાશ રાખવાની નહીં. બરાબર બરોબર. આ તો ગોબરા બા હા આ હું દર પોચમે હોય ગોગા બાપજી આવું બરાબર. તો ગોગા બાપજીએ મારું કોમ ચમ ના કર્યું? તમારું કામ નહીં કર્યું એમ? ના ચો થયું મને તમે પેલી પોચમે હું આવ્યો તો તાન તમે કીધું તું બરાબર. કે આવતી પોચમ સુધી તારા કોક હગાની વાત થોડી આવશે, એટલે વાત જ આવી નહીં એમ તો હજુ? હજુ નથી વાત આવી જ નહીં. બરાબર. હા હું ગોગાને પૂછી લઉં. બરાબર. એ ગોગા બાપા જે હોય એ હાચું ઉકલાવજો. સારી વેણ છે. બરાબર. આપણા તમે આપણે પોચામે આયા. બરાબર. હા એના પછી મને ગોગો એવું ઉકલાવે કે તમે અઠવાડિયા પછી ભુવા જોડે ગયા તા. એટલે બીજા ભુવા જોડે બીજા ભુવા જોડે ગયા એટલે બીજા ભુવા ભુવા જોડે એવું કોઈ જોવરાય તું? ભુવા પછી અમારે જે બાજુમાં ભુવાજી આવ્યા હતા ને હા એમ હું એકન બેહવા ગયો તો બરાબર. તે પછી એ ભુવાજીને મેં પૂછ્યું તું બરાબર. કે મારા હગું ચમ થતું નહીં, પછી એમને કીધું તું એવું હોય એમ? ભુવા ઈકણે વાત નાસી હતી. બરાબર. તો જુઓ મથુરજી હા આ રહી એ વાટી. હા વટી જ કહેવાય ને દેવની. હા. તમારે વગર બાધા કમ્પ્લીટ ગોગાની ચાલતી હતી તો તમારે બીજી જગ્યાએ ચો પૂછવાનું આવે? આવા શ્રદ્ધા પૂછવા. રાખવી પડે એક જગ્યાએ. હા બે જગ્યાએ લાડવા મળી. બે જગ્યાએ લાડવા ના મળે, ના. પણ આ તો મેં એવું વિચાર્યું કે વોએ પૂછી જોવું વારું શું કહેવા માંગે ના 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 ના, તમે ભૂલ કરી એક. જુઓ આમાં વિચારે જેવું વાત છે. જુઓ આમાં કનેક્શન હોય ને હગું આવ્યું હોત હા. તો વાઈન હું મનંતા થોત કે ગોગો બાપુ હગું લાયા કે પેલે માતાજી લાયા કો શું માનવું? તમે હું મણત કહેજો. એ વાત સાચી. મારા પછી જે આ દેવનો મોની મારે પેલું કર્યું. એટલે મારું તો એટલું જ કહેવું હે કે તમે અમને ભૂલ છે વટી. હા, કે આ ગોગા બાપાની ભક્તિ એ આપણે તમે બાધા રાખો તો કે એ બુવાજીની બાધા હા, રાખો. ગમે તે રાખો કતો આ રાખો. હા, હા. ના ના મારે એવું નહીં કરું. મારા આ ગોગા બાપજી ને રહ્યા ને બહુ પરચા પૂરેલા છે, હમ. એટલે મારી ભૂલ થઈ ગઈ કે મેં કને પૂછ્યું, પણ હવે આજ પછી એવી હું નહીં પૂછું. આવી હે ને હવે ભૂલ નહીં કરે કેમ કે આ તો દેવનું કામ. દેવનું કામ બરોબર. હા તે જો એ આવે ને આ રે જો 14 કર એવો ને એવો આપણે બતાવો આવો. બરાબર. હા આ રે જો બતાવો. બરાબર. આવીને આવી આ ગોગાના તો પરચા જબર છે. તમે ધારો ને એની કોમ થાય. વસ્તી ચોથી તો વખત દર્શન કરવા આવે ખબર તમે? મન ભલા વગડા મંદિર રહ્યું પણ વસ્તી તો ચોથી આવે હોય કંતો. હા હું એટલા જ તાને એ આજ ધરીને જ હોય બે હીર્યો હતા સુધી. આજથી શ્રદ્ધા રાખજો હાચા મનથી. જો હોય હા. મનથી ને એવું તમારે કોમ થઈ જાય. તમારે કોમ તમારે હગું અઠવાડિયામાં તો આવી જ જા. મનમાં ખાલી શ્રદ્ધા રાખવાની. હા હું કેવું ખાખરિયા પરગણા ગોગા કહવા કાશી કેવોણ આવો આવો મારા દુખિયારોના દેવાવો, મારા ડાપણના દરિયા, મારા ભૂકુનાવો ભગવાન આવો. કે મારો લાલજી બાપાનો, મારો લાલજી બાપાનો હૈયાનો હારાવો, મારા લાલજી બાપાના હાથ ગઈના રોમ આવો ને, મારા કાના બાપાની હાથી ભક્તિના લેરા આવો ને, મારા નકા હરદી જાળીઓના રોમ આવો. કે મારો ગા કુવાસીનો ધારાવો, મારા ગવરી ગાયોના ગોવાળાવો ને. હવ મજામાં. જે ગોમના હો આનંદ ગોમના હે ઓયના જીન હોય એ તમારે ગોળામાં આવી પોચમ ભરવા. બરોબર. બીજું કોઈ શાંતિ હેલો? હા એકદમ બસ તાર શાંતિ જોવાય. બીજું કહો અમને આવી. બીજું જે વાઈન કીધું ને કે એને આ નહીં નવા આવતી પોચમ બધી એને જે આપણે કીધું એ પાલન કરવું પડશે. સાચી વાત ને? શ્રદ્ધા રાખવી પડશે ગોગા ઉપર. તો હા તમારે હગું આવી જાય અઠવાડિયામાં જ.
હવ એ કશું વાંધો નહીં, આપણે બે હાથ ને ત્રીજું મસ્તક નમાઈને ગોગા ઉપર શ્રદ્ધા રાખીએ છીએ. હા પણ એક કોમ કરો ને, થોડા ગોગા બાપજીના દર્શન તો કરાવો. દર્શન કરવા એમ હોવે. કરાવી દઈએ, કશો વાંધો અને નહીં. એ નહીં હા બોલો. ઓન હગું નહીં થતું વાહ હગું આવ્યું તું પણ એને હકાર વાત નાખી. હગું આવ્યું નતું, આ પેડું જ હતું પણ હોય ને બાટા હોય આલી મી બરાબર ગોગા બાપજીની, અને એને બીજા ભુવા જોડે હવે દેવની વાટી પડે કે ના પડે. હગું હવે ગોગા બાપજી લાવવું કે પેલા માતાજી લાવવું, વાત એવી બની હતી. એટલે કીધું કે હવે અમે તો કીધું કે ગોગા ઉપર શ્રદ્ધા રાખો, તમારે કોમ થઈ જાય. અમને પૂછો ખાલી કેવું કોમ થાય. હા. આ મહેમાને બાર કોમ થઈ જાય. આ પોચમ ભરવા આવી છે. અને એવું નહીં કહેતા કે ગોગા બાપજી ની શ્રદ્ધા રાખો, ગમે તે રાખો, એક ની રાખો. હા હા, એટલે એ આપણી થોડી ભૂલ થઈ ગઈ. હા. આ દેવનું કામ કહેવાય, ભૂલ ના થવા દેવાનું. આજ તો દર્શન કરાવી દો ગોગાને. હા હા જય ગોગા. ઓ મારા ભાઈ ઢીના એ મારા નાયા ધારના ધારાઓ મારા ભાઈ ઢીના મારા જાગુ ભુવાના એ ભાઈ પંચવાળો, હું ગોગો મહારાજ આવ્યો ભાઈ. આવો આવો બાપા, આવો ધરતીના ગોગા બાપજી. એ ભત્રીજા આ વાત તો જાય. વાહે પણ તમે અરે તું ને હેડ તું આવી દે, અમે ખોટી ગાય પી જાય અંદર. પણ તમે વખત તો તમે વાહી દીધું હતો. હવે વાત તો જાય ભાઈ, ચલી વાર થા આવો અને તું રોજ હોય હેડી ખુલ્લો મેં જતો રહી. હું તો નહીં વાખવાનું, તમે વાખું કોઈ નહીં. રચમ ના વાખો ને કોઈ નહીં. તમારું ક્ષેત્ર હે એટલે ચાલ ને તમારું માવડ થઈ ગયું લે. તો તમે જુદું કરાયું તાણ એટલે જુદું કરો, તમે જોડાવો તો આવે છે તમે ધોઈ ના તમે તમારે તો આવવું પડે છે કોઈ. ત્યાં તો આવો ને તો કે પેલા ખા બેઠા બેઠા ખાવા મળતું હતું, અને આ કોણ કરી આવ્યા તમને? તને કોઈ બેઠા બેઠા કોઈ ખાવાનું કોઈ એમને કોઈ ખાવા આલો કોઈ. એટલે ના જાણે આટલી કહે બે હતા, હું વાવતો જમીન તારે તમે બે હતા ઘરમાં, આપડા બાવડે કાપા ગયો તો આવતા નહીં તમે ખેતરમાં હમીએ ને જોડાવો કે માં કાકે ના પાડી અલે વાગતો જાય તો હું તો વાખવાની, તમે વાખો ને કોઈ નહીં. વાહ તારી. અને આના મોઢે તમે જબર બોલો, આટલું તા કાકો બોલતો નહીં મને. તે હોક ને બોલતો માં કાકો દે તમારે છે તમે વાખવું પડે ને તો. એટલે ભાઈ વાખ નહીં યાર, હું તો નહીં વાખવાનો છું ભાઈ. એટલે પથરીયાનું મોન રાખું તું વાખ યાર. પણ નહીં વાખવાનો હું ચમ નહીં વાખવાનો? એટલે તાણ કોઈ ચલ દો ને ક્યાં હું નહીં વાખવાનો. નહીં વાખવાનો ના કશો તમે હેડ તું ઉપર વહી ગયો. હા હા રઘુજીની વાત સાચી હો ભાઈ. આખે નાના મોઢા આટલું બોલી રહ્યા, એ તો ભાઈ મોટા થાય મને પટરી નાખી ના રહ્યા. પણ રઘુજીની વાત મગજમાં ઉતાર્યા જેવી છે. આ ખેતરમાં જો ને હાલત ચેન્જ છે ને એને પૂરો જ કરી નાખવાનો. કેમ કે આ બહુ ફાટ્યા છે હમણાં, બહુ બોલી એમ. આજ રાખજો બાપા. હવને મજા કહું ભાઈ. હા કટુજી, હા. તમે મારા ગોગાની પોચમ ભરવા આયા હો ઓ બુવાજી. બરાબર? ગુજરાતમાં ગોગો નાગજી ક્યાવણો પણ હું ગોગો તમારા ઘેર ભાઈ વિઘ્ન પાડી જો વાત કરો બુવાજી. ભત્રીજા હમણાં ઓ ગંગા હમણાં કોમ હા હું હા આપણે આય. તું પેલા ચોપા બહુ બોલતો હતો. તો તમે એવું બોલતા હતા કે વાસિંદા તમારું ખેતર હતું તો કેમ કે તું બોલ્યા રહીશ ને એટલે ઓય પૂરો કર્યો મને પટાઈ નાખવાનો તને સમજો. પણ કાકા હું તમારે પતરી જાઉં પથરી ગયો દેખામ ગયો પણ તમારે લેવું હોય મારા કાકાને કહે તો કાકો મારે મારશો ને કાકા. તમે પૂરો જ કરવાનો. અલે તાળીયા ધોળી ઉડે નકા પકડવો પડશે નહીં કામ કહી દે.
હા પણ એમ તો જેવું વિકાન હ વિખાન જેવું હોય એમ હા તો હું ગોગો એ વિખાનની યાતણી આલું તમારે મારી જીપ વચન ભરવા આયા હા મહારાજ પણ તાણે હું હાજર નતો હુંજી એટલે કે હું જોવામાં જેલો હતો બરાબર પછી એથી તમે ઘેર જ્યાં ઓવો ઘેર બેઠેલા હતા ને છોકરો બે ઓવો એથી પછી તમારા ભાઈ આયા ઓવો જમીનની વાત કરી ને ઓવો એ તો ભાગ પાડવાની કહેતા હતા. ભાગ પાડા કહેતા હતા ને તો હું કહું બરાબર ગોગો કે તમે મારા ગોગાના દર્શન કરીને છેટો જટ તમે ફટાફટ ઘેર જો હું ગોગો એવું કહું તો પડી ગયા બુવાજી પણ પડી જાય ને હો હવે તો કોઈ નહીં પણ હું ગોગો વિકન પાડું તમે દર્શન કરીને ઘેર જો ગોગો તમારો વિઘન કોક ભાડી ગયો એ ગોગો મારો બોલે ને દુનિયા આખી ડોલે એ ગોગો મારો બોલે ને દુનિયા આખી ડોલે હા એટલા મને ગોગાને જે દેખાણું એ તમને કીધું આ તો મારા હવે વાર નહીં કરી હું નેકડું હોમ એમ હા તમે જલ્દી જો તમારું જુઓ કે જો જમીન જો પણ તું જાય એટલે જમીન માં નોમે તા બાળી જા ના કાકા કહો તમને તમારે નોમે કરી દી ના એ ના તારા હાલ જીવ તો મેં તું મત ચીરી બનાવી નાખી પટી ગયો થઈ ગઈ બાર જમીન આપણી ના રહેગા બાસ ના બચી બાસુરી હવાનો વારે કરવો પડશે ને લબડાઈ દેવો પડશે તો તગડો કાકો છે મને પડાવી નાખી અને આટલા કેટલો વજન હોય પ્યાસ જેવાનો ઓરામાં નાહી દેવા પડશે ના નાહી જાય તો હું હાલવા જતો તુંપો આલીને મારે હું આમ પોલીસ વાળા છે ચેકિંગ થા પોસ્ટમોર્ટમ થા એટલે ખબર તો પડી જાય ને શું કર તુંપો આલીને મારે કોક તો ગોતવું પડશે પોકા તો નહીં ભાઈ સિંગલ કરવો પડશે ભાઈ તાર તો ઘરે જ આવશે નાખવો પડશે લોબો ઊંચેલા લાગે ને આત્મહત્યા કરી નાખી
ઉપર તો એને ખાઈ ખાઈ જેટલા પાડા જેવું શરીર કરી મને કોઈ આવતી પહેલા મારે ઊંઘણા ઓર કરી દેવું પડી છે. નેટ બંધે મને તો બનતે મને હાથ હાથ નાખ્યો મારો કોઈ આવવાના એની પહેલી નિહાળવું પડશે મારો. ગફુરજી હા ભૂલ્યામ પાડે તો જો હેતરમાં એ આજ તો ખરા આવડો ઓર્ડર મારા પેલી ભેંસો ચડતી ઈકણ બેસી ચડતી ઈકણ જ છે ને. હા એ બાજુ અમે જોઈને છીએ બાજુ તો કે મોં ખૂણો હતો ચમ હા ચમ આટલા અડિયા ચડ્યા આમ અરે કોઈ નહીં યાર હું મંદિરે જતો હોવાજીએ એવું કીધું હા કે તમારા ઘેર મોટું વિઘ્ન આવે એટલે હું ઘેર છોકરો દેખાડો ને એટલે હું તાત્કાલિક ખેતરમાં આવ્યો દોડમ દોડ. તો ઘેર નહીં જતો ને ઘેર જોઈને ઘેરથી તો આવ્યો જ છું. તો શું ગયો તા તો નહીં આ બાજુ તો પેલો બાજુ જોવો પડશે લડો તમે આવો એટલે તમે જોયો જ ને ફાઇનલ હા એને સીતા મમ્મી આવતા જોયો અલ્યા તારી મને ખબર પડી ગયું તો તારી ગયો લાગે મન જાળ ને માર નો આવશે મોટા ભાઈ હમણાં હેડો હમણાં પેલા ઓમ જોતા આવીએ. જોડે હમણાં જઈએ તો બોલ્યા છોકરા હા ભત્રીજા હા ભાઈ હું કહું તમે આ ખૂણો જાઓ હું આ ખૂણો જાઉં પોતાને ટોકો મારજો ભત્રીજા ભત્રીજા હા ભત્રીજા ભત્રીજા મોટા ભાઈ લા પત્રીજે કેવું પગલું ભર તમે જો લા જલ્દી દોડજો જલ્દી મેં કદી જિંદગીમાં તો વિચારે પત્રીજો આવું પગલું ભરશે આવ્યો તમારથી જોવા જેવું નહીં આવાને હું કનાશ કારણ કદી તારે તું આવું પગલું ભરશે ભત્રીજો યાર ભત્રીજા ભત્રીજા લો ભાઈને હું ભોયમાં છોડવા ભાઈ મારા છોડી દીધો પત્રીજા જેવું પગલું ભર્યું ભત્રીજા ભત્રીજા છોકરા ભાઈ હું કહું કોઈ રોવાની ને આપણે ચાવતા આવો કે ટૂંકો કઈ મરી ગયો આર્યો અને આત્મહત્યા કરી નાખી આપણે ઘેર લઈ જવા પડશે તરત કોઈ ભાર હતા ચક્કર આવે ખબર કેમ નહીં હેડા હો પણ હું ના રોવાય કોઈ વસ્તી ભારી જાય તો આપણું મોત આવી જાય કે આત્મહત્યા કરી નાખી આપણું જ આપણી અલગ નોડે કોઈ કઈ તો ઘેર લઈ જવા પડશે ભત્રીજા પોકરજી પેલા યાર પકડો જ પડશે ન ગુંજા કર હું તેલ લઈને આવતા હા ભાઈ તમે મને કોઈ કીધું તું કોઈ બોલ્યા હતા હા હું કશું બોલે નહીં તો હવે આ પગલું છે ભરી અને આવું માનો માનો રધોરો બાપને બાપને વશોરો
વાગે દળમદળ કરતી વિજયની વારે ચડજે મોખાવાળનો હાથ મેળજે જમણા હાથે પછી મોડજે ખમા કઈ ફરજે એટલે મોટા ભાઈ તો 100 મહિના થઈ ગયા તો ભૂલા ભટરી જાય એમચી રીતના ભૂલાય? આ તો કોઈ નાના મોટી વાત જ તરત ભૂલી જવાય યાર. અને ભત્રીજો એટલો લાડો આવ્યો હતો ને ભૂલાતો નહીં મને એ તો તાણી યાર. બહુ લાડો આવ્યો હતો એ. ખરેખર ને હું દુઃખ પડ્યું તો આ ટૂંપો ખાવા પડ્યો 100 મહિના પહેલા ને. હું દર પોચમે ગોગા મહારાજના મંદિરે જાતો ને, હવે એરા મંદિરે જઈને ભુવાજી જોડે જોવરાવવું પડશે. ચમ કે એરા ટાઈમે એને કીધું ને કે તમારા ઘરમાં કોઈક વિઘન આવવાનું છે. તાનનો હું જ્યો જ નહીં. 6-7 મહિના થઈ ગયા, પણ હવે આ આવતી પોચમે જાઉં પછી જોવરાવું ફુવાજીનું ખબર પડે મને વિઘન આવ્યા ભુવાજીને તો ખબર પડે જ ને, એ તો દેવ ઉજવાડે ને. ભુવાજીને ભલે ના ખબર પડતી હોય, દેવ તો ઉજવાડે ને. કોઈ મારો છોકરો કોઈ એવી ખરાબ લાઈન નો હતો ને, કોઈ નતો કોઈ દારૂ બારૂ પીતો તો એને દેવું થઈ જાય ને એનો ટૂંપો ખાય. ના ના સંસ્કાર તો વાતમાં એવું હોય છે કે એને ટૂંપો ખાવો પડ્યો. પણ કશો વાંધો નહીં. હવે આવતી પોચમે હે ને ભુવાજી જોડે જાઉં બધું જોવરાવવું પડશે. હા તો જતા આવજો તમે. ના હોય તો તમે હારે આવજો ને. આવજો આપણે જો ના પાડી. આપણે બે ભાઈ હારે હશે ને તો જોરાવાનું મજા આવશે. કારણ કે આપણા બે ભાઈઓનું કોઈ હિયારું દુઃખ હશે તો હિયારું પણ તમે હાલ પૂછો ને જઈ ભુવાજી શું દુઃખ છે હાલ જઈને આપણે શેતર એમ નહીં. બે જણા આપણે હારે હોય ને તો એને જોતા હારું પાવાનું જે હોય તરત કહી દે. તમે વાંધો નહીં. જો તમારે જે કામ હોય એ પોચમ આવતા આવતા પટાઈ દેજો. પોચમે આપણે બે જણા હારે જાઓ. અત્યારે મારે ખેતરોમાં કામ હું જઈને આવું. તારે આ તો ભુવાજી પણ જવાનું કઈ પણ ગમે તે થાય મારે જવું નહીં. ગમે તે બોવાનું કઈ હું ઘેર રહેજો ને મોકલી દઉં. હલવાનું હાથ મેળજે જમણા હાથે પછી મોડજે કેવું કરો હે માટલું ભળાવું. માટલું ભરાવો. હવે આ ગાવડો હું રાતનો આવતો કરતો પાછો પડી ને અને જોઈને આમ આ રીતે ઊભું હોય તો તને હવે કોઈક સોરું લુકડું બોધી વાર સારું રૂક્યા છે. થોડું રૂકણું નહીં ક્યારે યાર. પટી ગયો હવે થોડો રૂકડો. એ નહીં હા તમારા છોકરાને કોઈ આમ ખોટી લાઈનો તો મેં વાપર્યું નતું અને એને એવું ખોટું પગલું છે ભરી દીધું. એ તો હવે મને નહીં ખબર. અને મેં જાણવાની ઘણી કોશિશ કરી પણ મને કોઈ સબૂત મળ્યું નહીં આજ સુધી કે એને ટૂંપો ચમ કાઢો. નહીં કોઈ યાર ખોટા લક્ષણ નતા, કોઈ ખોટી એવી આદત નથી એની, કશું કોઈ એને બારતું જોયું નહીં ને કે કશું વ્યસન એ નથી એને. કોઈ એના કોઈ ભાઈ બનો કાઢે ફરક ભારે નહીં. અરે મને મેલી જો કહતો જ ના. એને નિહાળ જવું હોય ને તો એને કાઠું પડતું કે હું મારા કાકાથી શેટો જ નહીં જાય એકતો. એને નિહાળ જવું ના ગમતું મને મેલીને. એટલો મને વાલો હતો ને એનો લાડ કરતો એમ. અરે કોઈને ઈર્ખા તો નહીં કરી ને મારો ભાઈ? ઈર્ખા તો હવે કરવાવાળાને કરી છે પણ એ તો મારો ગોગો જાણે. હવે અને બધું ગોગા મહારાજના ભરોસે મેલ્યું અને આ પોચમે ગોગા મહારાજના મંદિરે જાવું. વાત તો સાચી છે પણ તમારી એ નિહાર જાતો હમ કોઈના ખોટા લક્ષણને ચડી જુઓ પાવાનું. અરે રિસેટ પડતી રિસેટ તો રિસેટમાં ઘેર આવતો અને નિહાળ છૂટવાની તો એનો વાટ જોઈ રહ્યો હતો કે ચાણે નિહાળ છૂટે હું મારા કાકા જોડે જતો રહું. તમે નહીં માનો, અમે બાપ બેટાનો સંબંધ નતો, અમારો ભાઈબંધ જેવો સંબંધ હતો અને અમે બે ભેગું રમતા એની જોડે મસ્તી એટલી કરતો હું. વાત તો સાચી પણ અટાનો છોકરા છે ભાઈ પા નિહાળમાં ખબર ને તમને? ના એ તો જો મારા છોકરા તો બધા કરતી અલગ જ હતો એનો. યાર આ એની છોકરા એમ કહેતા હોય કે હું ભણવા જવું, મને તમારો કંઈ ફાવતું નહીં અને બાર તો ભણવા જે શું કરતા હોય આપણને ખબર પાછી. હા એ તો જે થઈ ગયું એ થઈ ગયું. જો તમે હોતો નહીં. તમે આપણને વર રાશિ નહીં પેલા તમારી છોકરાની પાસે. અરે વરદ રાખી યાર કાપાજી. તમે કહેવા હું માગો કે મારો છોકરો ખોટી લાઈને ચડી ગયો તો એમ એ વ્યસન કરતો હતો એવું નહીં માગતો પણ નાની ઉંમરે આત્મહત્યા કરી એમ કહું ટૂંપો ખાઈને મરી ગયો એટલે એમ કહું. પણ તમે જાણો કે એને શું કારણે ટૂંપો ખાધો તો?
હું જાણતો નહીં પણ આ તમને પૂછું તમારે જોડે એમ કહું. તો હું એ નહીં જાણતો, તમે હું મને પૂછતા હશો? એમ નહીં પણ આ તો વર રાખવી પડે છોકરાને એમ કહું. પણ આપણે તમે કોઈક બોલ્યા હોય તો એવું કર્યું હોય પાછું. તમે જોન હું કોઈ બોલ્યો નહીં ને. ખાલી પૂછ્યું જ છે મેં ખાલી. સારું અમુકના છોકરા તો હવે ટુંપરા ખાવા માંડ્યા ટુંપા. હા એ દેવું વધી જાય ટૂંપા જ ખાઈ હા એટલે તમે એ તો આખો રાખવો પડે એ તો આપણે. તમે બે કહેવા માંગો એમ કહેજો તમે એ તમે વાપર્યું એ જ તમે જે વાપર્યું હા, એટલે- કોને ચેવું વાપરવાનું? જે કુદરતમાં લેખે લખેલો ને એ જ થવાનું અને તમે મળી જાઓ એક ટાઈમે. એ તો અમે અમારા જે એટલે આઈડિયો ઉંમર થાય છે એટલે મરી જાય વાતો એ તો- નાની ઉંમર ના મરી ગયો હા, આ એનું આખો આવી રહ્યો છે ત્યાંમાં સમજ્યા મગજ? આઈડિયું તું એ તો મને ખબર છે ગફુરજી. લહુ ગફુરજી તમે કહેવા માંગો આવ્યા હતા ગફુરજી ગફુરજી કઈ ના એટલે એવું દુઃખ પડ્યું તું ટીને ટૂંપો ખાવો પડ્યો. તો હવે અમને ખબર નહીં અમે કઈ જાણવા જ માંગીએ છીએ. એ તો અવળા રસ્તે છોકરો જોશે કોક પૈસા હારી ગયો છે એટલે ટૂંપો ખાવો પડ્યો છે એને. હવે કોઈ એવું વ્યસન કરતો નહીં ને એ પૈસા હારે આખો દા ઘેર બેસી જતો તો કોક અવળા ધંધા કરતો હશે. કહું તો આખો દા ઘેર બેસી જતો જાતો જ નહીં રહ્યો. તો ભાઈ એને એવું શું થયું કે ટૂંપો ખાતો? તો હવે શી ખબર મને એમાં ખબર ભલા નહીં. મોણા કોઈ હેચી તો કોઈ એવું ગોડું નહીં કે ટૂંપો ખાઈને શેને લબડી પડે. હવે તમે ખાઈને જાજો શેને લબડજો, તાકાત છે એવી? હવે હું કેવું આવા સગડે મોણા જો રઘુભા, તમારું આમાં વધનું બોલવા નહીં આવતું. જે થઈ ગયું એ થઈ ગયું, બરોબર? હજુનું યાદ કરવાનું નહીં આવતું. અને તમે જાણના ભાગ પડાઈ ગયા ને તાનો જ અમારા ઘરોમાં આ દુઃખ પેઠું. એ લોકો અમે તમારા છોકરાને નહીં ટૂંપો આલ્યો વાત કરો હતી. નહીં એ નહીં આ ગપુરજી એ કીધું તાના અમે ભાગ પડવા હતા એમને તો અને કેવો અમે આ અમે હોમાં હોમાં ચાલ્યા તમને એમ નતું કીધું કે ભાઈ તમે ભાગ કરી નાખો. તમને એમ કહેવા માંગુ કે જાનના તમારા પગલા અમારે ઘેર પડે ને તાનું આ બધું પનોતી બેઠી હે. જો. ચાલી. હવે આ જે આ તો- થવાનું થઈ ગયું ને હવે નોમ આપણું કોકનું હારું કરવા જાવ તો એ ભાઈ ગુના લો. હા. અમે તો લે ચેટલા નહીં આવડી તો ભાગ પેલું નોખા લાયા આમ બે વ્યવહાર પાડ્યા લાયા ભાગ પાડ્યા લે તો અમને તો કોઈ નહીં કહેતો એટલે તમારે ખાલી વ્યવહારે અમે એક કોમ કર્યું તું. એ તો તાન. આ કોમ કરીને મળી જતા હતા ને તમે ઘેર બેઠા બેઠા આમ પાડા જેવા ફૂલે જતા હતા. અમે એ હરખું કર્યું ખાલી. હાલો હવે એના અહીંયા ભાગનું કામ કરી જોતા ને હરખા થઈ ગયા જેવા હતા ને એવા જ છે ને. પણ તમે ઉભા રહો, તમે કોઈ કામ કરતા નહીં તોય તમે કાળા મેસેજ છો ને ધોળા એ ધબ તો થઈ અમારા ગયા. ઉપરથી જ કુદરતી જેવું જ કલર છે બરોબર. વાત કરો. અને અભરો 12 વીઘા મજૂરી કરું હું અને મારા પાહન માણસો ભેગું હું કામ કરે જવું અને આગેવાન પણ કરું હું બરોબર. તમારા ઘેર પંખા વાયરે અમે બેહી નહીં રહેતા એટલું તો જેના યાદ ઘરમાં રાખજો. પંખા હોય એ વાયરા ખાઈ. ગટાઈ એમ તો મારા ઘેર એસી નાખવાની પોઝિશન છે પણ આપણે કુદરતી પવન ગમે છે એટલે આપણે એસી નહીં નખાતા. AC નખાવાની- એસી તો એમ તો જો 2 પંખા હી ટેબલ પંખો હે એક ઉપર પંખો છે. વાત હા કરો એમ કહું હતી. એસી નખાવાની પોસ હે તો સારું ઘર જ બનાવી દો ને. ઘર બનાવવાની પોસ તો હશે જ ને. ઘર તો જો આપણે જે નેનપણથી રેલા ને એ યાદો આપણે નહીં ખોવા માંગતા એટલે આપણે જે સાહેબ બરોબર છે. હવે ખાલી પેલો ના ઉપરનો- ગામડામાં તો ઘણુંય છે. હા તમારા ઘરમાં ખાલી ઉપર પંખો ચાલતો આખો પતરો આમથી આમ થતા હોય બધો. આખું સાપરું હલતું હોય એમાં બધી ખબર. અને હું કહું હવે આ મેણો માર્યો હવે ના મારતા તમે હું કહું આ ખરેખર મજા નહીં આવે ભાઈઓ. મજા એ તો જામ ને તમે એકલા ભેગા થાવ ને તાના મજા હળો આવશે. કપૂરજી આ તો બધા ઓવે. આ તો તમે નવરાઈ. એકલા ભેગા હતા તમે વાત કરી મજીમાં મગજમાં એ તમે વાત કરી ને. હું કહું આ તો નવરાઈ તમે હેડો હોય ને વાદી ના પાછી વાત રહેવાનું. એ તમે એકલા ભેગા હતા. એકલા જ ભેગા થાવ તમે હોય ને આ ગફુરજી હે ને એકલા ભેગા થાય ને એટલે મારા હમું મોસે નહીં ઉડે. ચમ કાલ એના ભાઈ હતા ને એટલે કોઈ વધારાનું બોલ્યો નહીં પણ જે દાર એકલા ભેગા થાય ને એ દાર યા પૈસા બાપા કરશે એ રહ્યા. એવું હાલ તમારું ગમ બાબુ હલોડો ગમ અરે મોટા ભાઈ બહુ ગયા તો એક વાત લઈને આવ્યો તમારા જોડે. શનિ આ તમે આ 100 વીઘા જમીન વાવો એમાં પહોંચી ના વળતા હું આવું ના ના મારાથી જે થાય એ તો હું કરી જ આવ્યો. એવું આવો હવે પૂછ્યું કરે કોને હું આવું. ના ના એ તો હવે જે ઇનકા આપણાથી થતું હોય એટલું કરશે વળી. વાબામ તો બીજું તો શું હોય. જાણે શરીર થાકે તાણે ભાગ્યું યાલ દેવા કોક ને વાપા વળી. એવું ભાગ્યા તો મને હાલ દેજે હું વાય જઈશ. હવે તો હાલ તો નહીં પણ જાણે હાલવી છે તાણ વિચારે હાલ તમે વાવી તો વાવો તમે વાંધો નહીં. તો વાબાની તો મારે જ છે ને અમે. એ તમારે જ વાવવાની આ તો પૂછ્યું તમે થાચી આવે તમારે ના ફાવતું હશે તેનું.
ના ના થાક તો કોઈ નહીં લાગતો એમ તો. તમે હાલ સીતામાં ફર્યા તો પલડી રહ્યા તો તાપ તો લાગે ને, ગરમી એવી છે તો. અને તમે મજૂરી કરી નહીં પેલા ત્યાં મારી પરસેવો વળો તો માટલો વાત સાચી. તો લો આવું કરો તમે. કોઈ નહીં, આ એનું બધું જોવા આવે તો આ પોથા પગડે કે નહીં. આ તો વરસાદ આવશે તો પોગળી જાય તો. પેલી સાઈડ કે હરૈયા વેકવાનો હતો બાજરીનો, હા એનો કોઈ જોઈ આવ્યું વેકે એવી હરૈયા વેકાય એવા થયા કે નહીં થયા. આ તો જોઈએ આવો. હાલ તમારે આબુ હોય તો. ના ના હું ઘેર આવે જાઉં ને. હા પેસો દુવાન ટાઈમ. ઓ મોટા ભાઈ, હે હું એમ કહેતો તમે ઘેર જાઓ, હું આટો મારતા આવું ખેતરમાં. તમે ખેતરમાં આજ જાજી ખબર નહીં પડે એટલે તમે ઘેર જઈને બેહો. કશો વાંધો નહીં, હું કહું હા ભેગા હરૈયા ગણી લેજો ચેટલો હે. એટલે હરિયો ગઈ ના આવું ચેડો મોટો હરિયો વેકે થયો, હરિયો વેકે એવો થયો હોય ને હા તો કહું તમને હું સારું. શાંતિ ઘેર જઈને બેહો. હા હરિયો તો ગણ તો 15 જેવો હરિયો હે, કમ્પ્લીટ 15 હી. અમે ગણવા જઈએ તો 1000 હરિયો વેકીએ તો 15000 ઊભા થઈ જાય એવા હી. મારા મોટા ભાઈ જઈને કહેવા દેવું પડશે એ હરિયો વેકે તો એટલે ઊભા તો થઈ જાય. બીજા 100 મહિનાથી આ દા ને રાહ જોયો પણ હજુ આવવા તૈયાર નહીં મારા ભાઈ જમીન. પણ આજ નથી કાલ 12 વીઘા જમીન મારા જ નોમે થાય, કશો વાંધો નહીં. જ્યાં ગઈડા થાય ને તારા નોમે થાય, બીજું શું થાય. ઓ તારી જો કે જમીન હાથમાં આવી જાય એટલે હોય ને તો મોટા અડીખમ માણસો નહીં દેખાતા. અલા ભાઈ કશી જમીન હાથમાં નહીં આવી હાલ તો. તો જમીનનું કીધું વાવવાનું કીધું ના પાડ નાખી. ના પાડી કે હાલ તો મારે જ્યાં છે પગ હેડી કોમ થાય તાજે હું વાય જવું. અમે તમારા કોઈ કોમ નહીં લ્યા. ના પણ હવે ના લીધ બીજું કરીએ અમે. તાન નસ્કરે તમે તમારા ભત્રીજાને પટાઈ નાખ્યો એમ નથી. એટલે હું વાત કહો તમે. અરે મારા ભત્રીજો તો હું એને પટાવું. એટલે જે રીતે મેં આઈડિયા આલ્યો તો એ રીતનું જ તમે કોમ કર્યું હ. હા એટલે તમે આખા ગોમના ઉલ્લુ બનાવો, આ રઘુને નહીં. રઘુજી તમે આઈડિયા આલી બરોબર, અને ટૂંપો ખાવ ને તમે આઈડિયા હાલ વચ્ચે હું ફસાઈ ગયો. એટલે તમને એ વાત પે ગઈ મગજ મી ટૂંપો હાલીને મહી નાખ્યો. સમજ્યા? તમે એ રીતનું જ કોમ કર્યું હોય, જે રીતનું મેં કીધું હતું ને એ રીતનું જ ફાઇનલ તમે કોમ કર્યું, એટલે ફાઇનલ તમે જ માર્યા. આ નહીં ગોમ વાળા એટલે તમે ઉલ્લુ બનાવશો. રઘુજી આ ખોટો આરો માવ ના નાખો, મી નહીં મારે માં ભત્રીજાન. અરે હેડજો સોગન ખાવા હેડજો. બસ સોગન કોઈ ખાવા દેવા નહીં. પારવા હિચમ વરી. ના ના ભાઈ હરિયો ગણવાઈ. એટલે તમે એમ ફફડો હો એટલે કોઈ અમને ચકરી સમજો, ચકરી આખું ગોમ ચકરી છે, આ રઘુ ચકરી નહીં. વાત કરો. હવે તમે આઈડિયા આલ્યો ને હવે તમે કોઈ દીવા પડો હેડો. તમે આઈડિયા આલે મી કરી હો. એટલે તમે મારા હું જુઠ્ઠું બોલો એટલે જુઠ્ઠું છો બોલે. હાલ તો એવું કેવું જ પડે માં હું હલવાઈ જવું પછી. એટલે ભાઈ કોણ અપરાધે હલવાઈ જો. હાલ તો મારા ને કોણ હોય હાલ ગમે તે આજુબાજુ ક્ષેત્રમાં સાલ યાર તો હોય બધા માણસો સમજ્યા. એટલે ઓછું બોલો તમે. એટલે મારા ટેવ છે ઉતવારું બોલવાની. હાલ તમે ટેવ હોય ને ઘેર જઈને તમે ઘોખરો ગાડીને બોલજો. હાલ ઓછું બોલતા કે વાવાને કોણ હાલ પેલી બાજુ કોઈ સારો વાળતો છે નોબળી જાય. આ ના ભાઈને ખબર પડે તો બેન વચ્ચે વચ્ચે લડાઈ થાય, બીજું કોઈ નહીં. સમજ્યા ને? એટલે તમે મોનવા નહીં દેતા એટલે. હા તે હા કીધું શું ફરક પડવાનો. એટલે કોઈ ફરક પડતો નહીં. શું કેવું જમીન આવી ગઈ હાથમાં નહીં આવી તો મા ભાઈ કીધું ખા ભાઈ ના પાડી કે હાલ હું વાપું માં જ્યાં પગ હેડી માથે જ્યાંથી કોમ થાય તારે હું વાય જવું કરે જવું આસ્તે આસ્તે. હાલ ના જ પાડી. એટલે ના પાડી હિમ. એવું હોય એમ ને? 100 મહિનાથી વાટ જોઉં હું. મારા પાસે તમારી જમીનનો બધો તમારા પાસે હાથમાં આવી જાય ને એવો આઈડિયા છે, પણ મારો શું ફાયદો તમારો? હા તો થોડો સમજશો એમ તમે. આવું ના આવું ભાઈ પાછળથી ફફડી જો તો ભાઈ મારે ચો જવાનું. ના ના એ ભૂલ નહીં થાય. આપે તો કમ્પ્લીટ તમને આવી જાય હાથમાં. મને તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો. તમે આ ફળી ગયા એવી ફળી જો તો ભાઈ મારે આસ્તે બોલો લે. યા એક હાથમાં જમીન એક હાથમાં પૈસા. એવું. હા જમીન જે દા જમીન મારા હાથમાં આવશે એ દા તમે હું તમને હાલ દઈશ. ખાલી તમારે મોઢું ચૂપ રાખવાનું બસ. મારું મોઢું તો ચૂપ જ છે. અમે આખો દારૂ મૂચો વધારે બોલું ઉતવારું બોલું કઈ. અહીં મને મોઢું ચૂપ રાખવાનું તમે મળી જાય. અને આપણે જમીન હાથમાં આવી જાય તમારે એ જમીન લેવડાવ જવાબદારી તમારી. હા રઘુપાન એવી આઈડિયા હે ને કોઈના પાસે આવું મગજ તો લે કોઈને ના દોરા. શું આઈડિયા? હા તમે ખાલી આઈડિયા ઉપર હેડશો ને તો આ તમારી 100 વીઘા અને તાર ભાઈની 100 વીઘા 12 વીઘાના ધણી થઈ જાઓ. એટલે હું આઈડિયા કોત ખરા મન. આ તો અભરો તાન બોલો. હા પણ એ જો વાર થઈ ગયા છે કે 2 વર્ષ વાર જોવાની.
અરે આખી જિંદગી વાત જોઈ ને હવે 2 વર્ષ વાત નહીં જોઈએ કો તમે ભલા મોણો થોડી શરમ કરો યાર કોને બે વાળા અમે વાંધો તીરજ નું ફળ મીઠું હોય યાર હા તમારી એ વાત સાચી પણ મારા ભાઈને તમે જઈને વાત કરો હું કહી દે અત્યારે હું જઈને કરું અત્યારે વાત કેવું પાણી ચડાવો અરે જબરજસ્ત ટોકું ભરાઈ જાય એવું એટલે જમીન આપણે જોડે જ આપી જુઓ ક્યારે જ છી ઘેર શિયાળમાં ઘેર મિલી ના હું હળિયા કરવા જાઉં ને તમે જો ઘેર બાજરી ને હળીએ ગણવા આવ્યા હતા એમ એટલે હળિયા ગઈ હું આવું છું તમે ઉપર હાર તો હું ઘેર જાઉં તો હા હો? આ ગટાઈ હરક લ્યા ચી મકા ક્યારે કોઈ કંટાળો આવતો તો તમે મનમાં વિચાર આવ્યો કે કોકા મહારાજના મંદિરે જતા આવું એકલા કંટાળો આવતો તો યાર ગુગા મહારાજી હેડે હેમ હવે કહેશું ને મીએ તમારા ઘેર જ આવતો તો મીએ ચમ કોઈ કોમ હતું ના કોમ તો નતું કે હિયારો આપું ને તમને થોડો હવે યારો આપવા વાળો તો જે હતો એ જતો રહ્યો તમે તો હું યારો આપવાના યાર ના ના આ તો કુ સમાચાર પૂછ્યા આવું એના જ્યાં ચડ્યો તો હવે નાવાના ઠેકાણો નહીં હોતો હા એટલા માટે તમને થોડું કહેવાય તો કે એ બધું ટેન્શન હવે ના રાખો એ જે હવે થઈ ગયું કુદરત ને ગમે એ ખરું ભાઈ હવે તો એ તો બીજું વાત આપણે તો શું કરીએ કે એ તો વાત સાચી હે પણ હવે એના વગર મને જ નહીં લાગતું શું વાત કરવાનું. સાચી યાર પા હા કીધું આજ દાડા સુધી તમે કોમ વગર મારા ઘેર કદી આયા નહીં અને આજ ચમ આયા કોક તો હશે તમે ના ના આ તો તમારે હિયારો હાલવા આવ્યો તો યાર હિયારો કે હિયારો અહીં જે પેલું શું કહેવાય તમાર હિયારો અહીં રહ્યું વાંધો નહીં અને કીધું આબુ હોય તો હેડો ના જી આવો તમે તાન હવે હું જાઉં ઘેર તાન હા આવજો તાન હો એ હા કીધું હોત ના આવજો તાન આ મારી નાગેશ્વરી આ